હલો મિત્રો, હું પ્રશાંત, તમારો વીમા મિત્ર. અમારી ચેનલ પર તમારું ફરીથી સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે વાત કરવા માંગુ છું ફ્રેન્ક બેટગરની બુક મેં સેલિંગ મેં असफलता से सफलता तक कैसे पहुंचा. અહીં લેખક 4 મુખ્ય મુદ્દાની વાત કરે છે, જેમાં પ્રથમ છે ઉત્સાહની એક્ટિંગ કરો, ઉત્સાહનું પ્રદર્શન કરો. મિત્રો, લેખક કહે છે સેલ્સમાં સફળ થવા માટે સૌથી જરૂરી છે એ છે ઉત્સાહ. બીજું છે ઇન્સ્યોરન્સ સેલિંગનો આ બિઝનેસ એક જ ચીજ ઉપર નિર્ભર છે, એ છે લોકોને મળવું. અહીં લેખક પોતે ઇન્સ્યોરન્સ સેલિંગમાં અસફળતાથી સફળતા તરફ પહોંચ્યા હતા. તેમાં એ એક જ વાતનું મહત્ત્વ આપે છે કે જો કોઈ સાધારણમાં સાધારણ માણસ હરરોજ 4થી 5 વ્યક્તિને પોતાની વાત, પોતાનો મુદ્દો ગંભીરતાથી મૂકે છે તો એ જરૂર સફળ થાય છે. ત્રીજા પોઈન્ટમાં લેખક વાત કરે છે કે તમારા ડરને જીતવા માટે પબ્લિક સ્પીકિંગને તમે શીખો તો તમારામાં સાહસ અને આત્મવિશ્વાસ ખૂબ જ ઝડપથી વધશે. જે મિત્ર 50-100 વ્યક્તિઓની વચ્ચે અગર સફળતાથી બોલી શકે છે તો એ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની સામે ખૂબ સારી રીતે પોતાનો મુદ્દો મૂકી શકે છે. ચોથા પોઈન્ટમાં લેખક કહે છે વિચારવા માટે વધુ સમય નીકાળો અને કામને એની પ્રાયોરિટી મહત્ત્વના હિસાબથી નક્કી કરો. ચિંતા મુક્તિ માટેનું એક જ રહસ્ય છે, સેલ્સમાં સફળતા માટે એક જ રહસ્ય છે, એ છે વધુ કલાક કામ કરવું એ નહીં, પણ સહી યોજના, સહી પ્લાન બનાવવો અને એટલા જ કલાકમાં એ કામને કરવું. થેન્ક યુ.